નમસ્કાર મિત્રો, લવજીભાઈ વૈદ બોલું છું. હવે કોઈ કારણોસર ઘણીવાર મુખમાં ચાંદાઓ પડી જાય છે, ઓઠની અંદરનો ભાગ ચીરાઈ જાય છે, ઓઠમાં ફોલ્લા થઈ જાય છે, જીભ પણ આખી લાલ થઈ જાય છે, લીભમાં પણ બારીક બારીક ચીરા પડી જાય છે અને મોઢું એકદમ લાલ થઈ જાય છે. પાણી પીવો તો પણ મોઢું બળે છે, કાંઈ ખાવામાં પણ તકલીફ પડે છે. તેનું મુખ્ય કારણ હોય છે પિત્ત પ્રકોપ, પિત્ત વાયુ. એને લીધે મોઢામાં ચાંદીઓ પડી જાય, ચીરા પડી જાય, જીભ લાલ થઈ જાય, જીભમાં પણ ચીરા પડી જાય, એકદમ મોઢું લાલ થઈ જાય. એને પિત્ત પ્રકોપ કહેવાય. જીભમાં બળે છે પણ, તો એના માટેની તમને હું એક દવા બહુ સુંદર લખાવું છું. હવે એક ડબ્બી લેવાની છે રૌપ્ય ભસ્મ, એક ડબ્બી લેવાની છે પ્રવાલ પિષ્ટી અને એક ડબ્બી લેવાની છે સૂત શેખર રસ. ફાર્મસીમાં તૈયાર મળશે. હવે આ બધું મિક્સ કરી, ચૂર્ણ કરી અને મધ સાથે એક અથવા તો બે ચણા ભાર, ઉંમર અવસ્થા પ્રમાણે, બાળકો હોય તો ચરોઠી ભાર આપવું, મધમાં ચાંટી જવું. પછી બીજી બોટલ લખાવું છું. એક બોટલ પંચવર્ક કષાય. એ બહુ ખાલી તમને પંચવર્કથી જ મોઢામાં ચીરા ફોલ્લા સારા થઈ જાય, છતાં પણ દવા બોડી પૂર્ણ આખો પાઠ લખાવું છું. પંચવર્ક કષાય છે, એમાંથી 3 ચમચી એક કપમાં લઈ લેવું. એક બોટલ લઈ લેવી ઉદુંબરા અવલેહ, ઉદુંબરા લેહ એ બોટલ આવશે, અવલેહ તો નહીં પણ લેહ, ઉદુંબરા લેહ. એમાંથી 3 ચમચી ને 3 ચમચી 3 ટાઈમ. પછી એક બોટલ છે અમૃતારિષ્ટ અથવા તો અમૃતા કવાત, બરોબર. એમાંથી 3 ચમચી એ ઓલી દવા સાથે ભેળી કરી દેવી અને સામું ડબલ કે 3 ગણું પાણી નાખી અને પીવું. તમે 5 થી 7 દિવસ ચાલુ રાખજો એટલે પિત્ત શમન થઈ જાય, પિત્ત સારું થઈ જાય, બરાબર છે. મોઢાના ફોલા પણ સારા થઈ જાય. હવે એમાં ખાવા પીવામાં ખાસ પરેજી રાખવી જરૂરી છે કે કોઈ ખોરાક પિત્ત કરે એવો ન ખાવો. હવે બહુ લાંબુ વિવરણ નથી કરતો પણ ટૂંકમાં કહી દઉં કે જે પદાર્થો પિત્ત કરતા હોય એના હું તમને નામ આપું છું. ગાજર, કળથી, બિલોલા, ખાટું, ખારું, આઠવેલું એટલે કે ઈદડા, ખમણ, ઢોકળા. એ ખટાશ ઉત્પન્ન કરે, હોજરીમાં પિત્ત ઉત્પન્ન કરે. ઉજાગરો ન કરવો, ઉજાગરો કરવાથી પિત્ત વાયુ પોપી જાય. બહુ ગુસ્સો ન પણ કરવો, વાતમાં ગુસ્સે થઈ જવું, વાતમાં કોઈને ઝઘડી પડવું. થોડુંક સહન કરવું પડે, સહન કરવામાં જ મજા છે. સંભાળો, કોઈ બોલે તો બોલવા દો, કોઈ તમારી સાથે ગુસ્સો કરે ને એનો પ્રતિકાર નહીં કરો, માફી માગી લો, બહુ મજા આવે છે જીવવામાં. પછી બહુ ખાટું દહીં ન ખાવું, સાઇટ્રિક એસિડ કે લીંબુના ફૂલનો ઉપયોગ ઓછો કરવો, પાઇનેપલ ન ખાવું. જ્યાં સુધી તમારા મુખમાં ચીરા પડી ગયા હોય ત્યાં સુધી પાઇનેપલ ન ખાવું. ડ્રેગન ફ્રૂટ પણ ગરમ જ હોય, ડ્રેગન ફ્રૂટ આવે છે એ પણ પિત્ત કરે છે, પણ ખાવું પણ મતલબમાં ઓછું ખાવું એમ. વાસી ભોજન ન ખાવું, કારણ કે વાસી ભોજનની અંદર ફૂગ થઈ ગઈ હોય, બેક્ટેરિયા પડી ગયા હોય, ખટાશ આવી ગઈ હોય, નહીં ખાવાનું. કરમદા, કેળા વિરુદ્ધ ભોજન ન કરવું. જામફળ સાથે દૂધ ખાવું, છાશ અને દૂધ ભેળા કરવા અને તરત પીવું, એ બધા વિરુદ્ધ ભોજન કહેવાય, એ ન કરવું. એટલે મુખની ચાંદી, ચીરા સારા થઈ જાય. નમસ્કાર મિત્રો, નમસ્કાર.
ચાલો કાપી નાખો.